નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું ગાલા અસાઇનમેન્ટના અર્થશાસ્ત્ર અર્થાત ઇકોનોમિક્સના સેક્શન એનું સોલ્યુશન જોઈશું. તો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. સેક્શન એ, પ્રકરણ નંબર 1. પ્રશ્ન 1. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? અર્થશાસ્ત્ર. બીજો પ્રશ્ન. ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો એ ઓઇકોનોમિક્સ, ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? બી માર્શલે. કોના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે? એ ચાણક્યના. પાંચમો પ્રશ્ન. એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક ક્યારે રજૂ કર્યું? 1776માં. છઠ્ઠો પ્રશ્ન. અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથને ગણવામાં આવે છે. પ્રકરણ નંબર 2. ઉત્પાદકનું માલિકી સાધન કયું છે? એ જમીન. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું છે? બી મૂડી. નીચેનામાંથી કઈ બાબત મૂડી ગણાય છે? ડી રેલવે. ચોથો પ્રશ્ન. અર્થશાસ્ત્રની પરિભાષામાં નીચેના પૈકી શું શ્રમ છે? સી ડોક્ટર હોસ્પિટલમાં સેવા આપે તે શ્રમ કહેવાય છે. પાંચમો પ્રશ્ન. તમામ કુદરતી સંપત્તિ એટલે? સી જમીન. છઠ્ઠો પ્રશ્ન. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? સી અંશતઃ આર્થિક પરિવર્તનો. પ્રકરણ નંબર 3. પહેલો પ્રશ્ન. માંગના નિયમની ધારણા નથી? સી ભવિષ્યની કિંમતોની અટકળો થઈ શકે છે. બીજો પ્રશ્ન. કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી? સી ગિફન વસ્તુઓને. ત્રીજો પ્રશ્ન. કિંમત પ્રેરિત ફેરફારમાં શું બદલાતું નથી? બી માંગ રેખા. ચોથો પ્રશ્ન. માંગમાં ઘટાડો થતાં માંગ રેખા મૂળ રેખાથી કઈ તરફ સ્થાનાંતર કરે છે? એ ડાબી તરફ. પાંચમો પ્રશ્ન. માંગ વ્યાખ્યાયિત કરવા કેટલા પરિબળ આવશ્યક છે? બી 5. છઠ્ઠો પ્રશ્ન. નીચેના પૈકી કોણ માંગનો નિર્ણાયક નથી? ડી વસ્તુની વપરાશ. પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢી વર્તમાન પુરવઠો બી ઘટાડે છે. અમદાવાદના અનાજના વેપારી પાસે 10 કિલો ઘઉંની 800 બેગ છે. તે પૈકી 500 બેગ વર્તમાન ભાવે વેચવા તૈયાર થાય તો ઘઉંની બેગમાં પુરવઠો કેટલો કહેવાય? બી 500. ત્રીજો પ્રશ્ન. તેલના ડબ્બાના પુરવઠા માટે કઈ બાબત મહત્વની નથી? સર્વસુલભ વસ્તુઓ. ચોથો પ્રશ્ન. પુરવઠા રેખા ક્યારે બદલાતી નથી? કિંમતમાં ફેરફાર થાય ત્યારે. પાંચમો પ્રશ્ન. પુરવઠાના નિયમના આપવાદમાં કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? વ્યસ્ત. કઈ બાબત પુરવઠાનો નિર્ણાયક નથી? પૂરક વસ્તુની કિંમત. ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેનો વ્યવહાર તરીકેનો ઉપયોગ ત્યજવો પડે છે. તો આ કયા પ્રકારનો ખર્ચ કહેવાય? સી વૈકલ્પિક ખર્ચ. સાબુ બનાવતી ફેક્ટરીમાં એક સાબુ બનાવવાનો વેપારનો ખર્ચ શોધવાનો હોય તો તે કયા સૂત્રના ઉપયોગ દ્વારા જાણી શકાય? AC = TC/TP નામના સૂત્રથી. પેઢીનું કદ ખૂબ મોટું બનતા સરેરાશ ખર્ચ વધે છે. ઉત્પાદક માટે વસ્તુની માંગ રેખા એ જ સરેરાશ આવક રેખા ક્યારે બને? તો કિંમત બરાબર સરેરાશ આવક હોય ત્યારે. પાંચમો પ્રશ્ન. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક કેવી હોય છે? ડી સરખી હોય છે. અપૂર્ણ હરીફાઈની સ્થિતિમાં ઉત્પાદકે વસ્તુનું વેચાણ વધારવા માટે શું કરવું પડે છે? બી કિંમત ઘટાડવી પડે છે. સાતમો પ્રશ્ન. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનું વળતર કેવી રીતે નક્કી થાય છે? ડી સાધનની માંગના આધારે. આઠમો પ્રશ્ન. આર્થિક વિશ્લેષણમાં કયા ખર્ચનો ઉપયોગી છે? નાણાકીય ખર્ચ. ટૂંકા ગાળામાં બદલી શકતા સાધનોને ખાલી જગ્યા કહે છે. અસ્થિર સાધનો. 10મો પ્રશ્ન. ઉત્પાદન કરતાં કયા પ્રકારનો ખર્ચ સતતપણે ઘટે છે? સરેરાશ સ્થિર ખર્ચ. 11મો પ્રશ્ન. સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો કરતાં શું મળે છે? સરેરાશ ખર્ચ મળે છે. લાંબા ગાળે બધા જ ખર્ચ કયા પ્રકારના બને છે? સી અસ્થિર ખર્ચ બને છે. પ્રકરણ નંબર 6. શાકભાજીનું બજાર કયા પ્રકારનું બજાર છે? છૂટક બજાર. હરીફાઈ આધારિત બજારના કેટલા પ્રકારો છે? એ 4 પ્રકારો છે. કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વનો અભાવ હોય છે? સી પૂર્ણ હરીફાઈ. નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? બી પેઢીઓની પ્રવેશબંધી. પાંચમો પ્રશ્ન. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? એ પૂર્ણ હરીફાઈ. છઠ્ઠો પ્રશ્ન. ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે? સી વેચાણ ખર્ચ. પ્રકરણ નંબર 7. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
ભારતમાં 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ હતી. બીજો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ખાલી જગ્યામાં થઈ હતી 1855માં. માનવ વિકાસની દ્રષ્ટિએ માનવ વિકાસના અહેવાલ 2012 મુજબ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો હતો? 136મો. માનવ વિકાસ અહેવાલ મુજબ 2013માં ભારતનો માનવ વિકાસાંક 0.586 હતો. પાંચમો પ્રશ્ન, વર્ષ 1757થી 57 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. 1858 સુધી 100 વર્ષ સુધી હતું તેમનું શાસન. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? માળખાગત બેકારી. ભારત ખાલી જગ્યાના વિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું. સુતરાઉ કાપડના. આઠમો પ્રશ્ન, ખાલી જગ્યા સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર મુખ્ય દેશ હતો. 19મી સદી પહેલા. નવમો પ્રશ્ન, બ્રિટિશ સરકાર ભારતમાં રાષ્ટ્રીય આવકના ખાલી જગ્યા ટકા જેટલો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. એ 15% જેટલો. આઝાદી સમયે ભારતમાં કુલ વસ્તીના ખાલી જગ્યા ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. 72% લોકો. 2013-2014માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખાલી જગ્યા ટકા હતો 14%. વર્તમાન સમયમાં ભારતીય ઉદ્યોગો ખાલી જગ્યા ભારતની નિકાસ કમાણી કરે છે 2/3 ભાગની. પ્રકરણ નંબર 8. અમેરિકાના ઉદ્યોગ સાહસિક ઇલોન મસ્ક ગુજરાતમાં મૂડીરોકાણ કરી ઉદ્યોગની શરૂઆત કરે એ પ્રક્રિયા કેવી કહેવાય? તો કે વૈશ્વિકીકરણ. નીચેના પૈકી ખાનગી બેંક કઈ? તો કે HDFC. રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારણા કારણે અસ્તિત્વમાં આવ્યા? ઉદારીકરણ. ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત બેંક નથી? RBL. ઉદારીકરણની પ્રક્રિયા નથી. અંકુશિત હુંડી અમલ દર. ભારતમાં MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? 1969માં. પ્રકરણ નંબર 9. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે NNP. શુદ્ધ આંતરિક પેદાશ એટલે GDP અર્થાત ઘસારો. કુલ રાષ્ટ્રીય પેદાશો એટલે શું? NNP પ્લસ ઘસારો. નીચેના પૈકી કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? ખુલ્લું અર્થતંત્ર. દેશની રાષ્ટ્રીય આવક 500 કરોડ છે અને તે વર્ષ ભાવાંક 125 હોય તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક કેટલી થશે? 400 કરોડ થશે. દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. પ્રકરણ નંબર 10. GSTના દર કોણ નક્કી કરે છે? GST કાઉન્સિલ. બીજો પ્રશ્ન, અમદાવાદમાં વરસાદના કારણે ખરાબ થયેલ રોડ રસ્તા રિપેર કરાવવાની જવાબદારી કોની હોય છે? એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. ત્રીજો પ્રશ્ન, કોની ભલામણ મુજબ કરમસદ પંચાયતને ગ્રામ વિકાસ માટે નાણાં ફાળવવામાં આવે છે? સી. રાજ્ય નાણાં પંચ. સરકારની કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો તફાવત એટલે અંદાજપત્રીય ખાધ. બજેટમાં ખાધના પ્રકાર 4 છે. GST કેવો વેરો છે? પરોક્ષ વેરો છે. ભારતના બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? ત્રિસ્તરીય. પંચાયત એટલે શું? 5 વ્યક્તિની સભા. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? એડમ સ્મિથે કરી હતી. અંદાજપત્રને કેટલા ખાતામાં વહેંચી શકાય? 2 ખાતામાં. વિમૂડીકરણથી થતી આવકો કયા પ્રકારની આવકો છે? મૂડી આવકો. ભારતમાં પ્રસારણના ખર્ચા કયા પ્રકારના ખર્ચા છે? વિકાસલક્ષી ખર્ચા. પ્રકરણ નંબર 11. જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે. આ શ્લોક શામાં છે? તો કે ગીતામાં છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં. સાદું જીવન અને ઉચ્ચ વિચારો ગાંધીજીના લક્ષણ હતા. વિકાસની એક દિશાકૃતિ કોણે રજૂ કર્યું છે? પંડિત દીનદયાળે. હર હાથ કો કામ, હર ખેત મેં પાણીના રચયિતા પંડિત દીનદયાળ છે. શ્રમેવ જયતે યોજના કઈ સાલમાં અમલમાં મૂકવામાં આવી હતી? 2014માં. શ્રમનું ગૌરવ આ વિચાર કોનો છે? ગાંધીજીનો છે. દેશની વર્તમાન સમસ્યાઓનો ઉકેલ કોણે રજૂ કરેલા આર્થિક વિચારોમાંથી મળી રહે છે? પંડિત દીનદયાળ. રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને શું કહે છે? અભ્યંતર શુલ્ક કહે છે. 9મો પ્રશ્ન, અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ નથી કુદરતી સાધનોનો મહત્તમ ઉપયોગ. 10મો પ્રશ્ન, સર્વોદયના સમાજવાદને સિદ્ધ કરવા ગાંધીજીએ કયો સિદ્ધાંત આપ્યો છે? ઈચ્છા રહિતતાનો. 11મો પ્રશ્ન, ટ્રસ્ટીશિપના સિદ્ધાંતનો મુદ્દો નથી માલિકી હક. કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવ્યું 1909માં. 12મો ચેપ્ટર નંબર 12. સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? દર 15 દિવસે. બીજો પ્રશ્ન, બીજામૃત કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય છે? 48 કલાકમાં. આચ્છાદનના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. જો મુખ્ય પાક 180 દિવસીય હોય તો સહયોગી પાક કેટલા દિવસીય હોવો જોઈએ? 60 દિવસનો.
પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી છે? ડૉક્ટર સુભાષ પાલેકરજીએ. કાસ્ટ આચ્છાદન પાથરી જીવામૃત આપવામાં આવે ત્યારે કોનું નિર્માણ થાય છે? સી. કાર્બોલિક એસિડનું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો પરિવાર દોસ્તો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ નવા વિડીયોમાં. ટેક કેર એન્ડ બાય બાય.